વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ભારે વરસાદથી રસ્તાઓ ધોવાઈ જતા મોટા ખાડા પડ્યા છે, જ્યારે 24 કલાકથી મોબાઈલ સેવા ખોરવાતા લોકો અને સરકારી તંત્ર વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો હતો। છેલ્લા 24 કલાકમાં આશરે 38 ઇંચથી વધુ વરસાદ પડતા ડેમો અને નદી નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉમરગામ પાલિકાના વોર્ડ 1 થી વોર્ડ 4 સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે અને મુખ્ય માર્ગ પર હજુ પણ પાણી ભરાયેલા છે। રેલવે અને હાઈવે બંધ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે દૂધ, શાકભાજી જેવી જરૂરી ચીજવસ્તુઓ માટે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં લગભગ ગયા 24 કલાકની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો છે, હજી પણ જે છે તે સવારનો જે ગઈકાલનો વરસાદ હતો એના લીધે જે છે તે હજી પણ પાણી અમુક વિસ્તારોમાં ભરાયા છે। ઉમરગામ નગરપાલિકાનો જે ટાઉન વિસ્તાર છે એ હજી પણ કમર સુધીના જે એક મુખ્ય માર્ગ છે પાણીની અંદર છે। ઉમરગામ તાલુકાના લગભગ મોટાભાગના જે ગામો છે એ સંપર્ક વિહોણા બન્યા હતા અને હજી પણ છે તે ગામોની અંદર પાણી ભરાયા છે। લોકોને દવાખાના સુધી પહોંચવાના રસ્તાઓ નથી, પરંતુ જે પ્રકારે ઉમરગામ તાલુકામાં લગભગ ગયા 50 વર્ષ બાદ જે છે તે એક વરસાદી માહોલ બન્યો છે એ લોકો માટે હવે ચિંતાનો વિષય છે। રાજેશ પાવસ્કર, GSTV।